ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની 3 સરકારી હોસ્પિટલોનો ભારતમાં ડંકો વાગ્યો છે। રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા। આરોગ્ય મંત્રીએ કેબિનેટ બેઠકમાં એવોર્ડ્સ રજૂ કર્યા। મંત્રીમંડળે આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પણ પાઠવ્યા। તો આઈકેજીઆરસી સંસ્થાને મહત્વનો એવોર્ડ મળ્યો છે। એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનનો એવોર્ડ મળ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલને મૃતદાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રિટ્રીવલ માટેનો એવોર્ડ મળ્યો છે। તો નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઇન સ્કેમ ડેડ ટર્મનો પુરસ્કાર મળ્યો। 3 ઓગસ્ટના રોજ નેશનલ ઓર્ગન ડોનેશન ડે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગુજરાતની 3 સરકારી હોસ્પિટલનો ભારતમાં ડંકો વાગ્યો। બિલકુલ વાત કરવામાં આવે ગુજરાતની 3 સરકારી હોસ્પિટલો છે તેને કેન્દ્રીય કક્ષાએ સન્માનવામાં આવી છે। કેન્દ્ર સરકારની અંદર જે દિલ્હીની અંદર જે કાર્યક્રમ થયો હતો તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ જે છે તેને સન્માન આપવામાં આવ્યું હતું અને એવોર્ડ પ્રાપ્ત થયો હતો। તે એવોર્ડ આજે કેબિનેટ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ આરોગ્ય મંત્રી બકુલ પાંચેરિયાએ આ એવોર્ડ જે છે કેબિનેટ સમક્ષ મૂક્યા હતા અને ખાસ અત્યાર સુધી થયેલી જે કામગીરી છે તેને બિરદાવી પણ હતી। તમામ કેબિનેટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ આ જે એવોર્ડ પ્રાપ્ત થયા છે તે ટીમને પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।